મંડે માઘ એકલતા રાજીવ મણિયાના પ્રણામને જય જિનેન્દ્ર. ભીડભાડ વાળા મહાનગરમાં એક મનોચિકિત્સક જેનું નામ અનાયા હતું એ રહેતી. તે આખો દિવસ માનવીય જોડાણ વિશેના અભ્યાસો કરતી. વિસંગત રીતે લોકોની વચ્ચે હોવા છતાં તેને અંદરથી ખૂબ જ ખાલીપો લાગતો અને કોતરતો એવી લાગણી થયા કરે. તેણે સંશોધન દ્વારા એવું જોયું તો ઘણા બધા જે લોકો હતા એ લોકોએ બી એવું એગ્રી કર્યું કે જ્યારે એ લોકો ઘણી બધી વખત ભીડવાળા એરિયામાં હોય છે ત્યારે પણ એ લોકોને એકલતા લાગે. જ્યારે એ લોકો ફોર એક્ઝામ્પલ ઓફિસમાં હોય કે પછી કોઈ વખત કોઈ મિત્રોની ટોળીમાં હોય કે કદાચ કોઈ વખત કૌટુંબિક જોડે હોય ત્યારે પણ એ લોકોને ખાલીપો અંદરથી બહુ લાગ્યા કરે. એક સાંજે કામથી થાકેલી અનાયા શહેરના એક પુસ્તકાલયમાં પહોંચી. ત્યાં લગભગ કોઈ બહુ હતું નહીં. એક ખૂણામાં બેસી ગઈ. આજુબાજુ બધે પુસ્તકો હતા. એનાથી એ ઘેરાઈ ગઈ હતી અને અઠવાડિયાઓ પછી પહેલી વાર તેને એક અજાણી શાંતિનો અનુભવ થયો. તેને લાગ્યું કે આ મૌનમાં જેને શાંતિ મળે છે ને સેંકડો લોકોની સંગતમાં નથી હોતી. તેને બહુ જ ઓછો એકલતાનો અનુભવ થયો. પછી તેણે વિચાર્યું આવું કેમ? અને થોડા વિચાર કર્યા પછી તેને સમજાયું કે પહેલી વાત, એકલતા વિખૂટાપણામાં ફાલે છે, એકાંતમાં નહીં. એ પહેલી વાત. બીજી વાત, જ્યારે હૃદય એકબીજાથી દૂર રહે છે ને ત્યારે ભીડમાં પણ ખાલીપાનો અનુભવ થાય છે. અને ત્રીજું, એકાંત જ્યારે પોતાની પસંદગીથી અપનાવવામાં આવે ને ત્યારે એકચ્યુઅલી તે પોષણદાયક બને છે. વધુ ઊંડાણથી સમજવાનો નિશ્ચય કરીને અનાયા સાયલેન્ટ સર્કલ્સનું એક આયોજન કર્યું. લોકોને તેણે એક રૂમમાં ભેગા કર્યા. કોઈ ફોન નહીં, કોઈ વાતચીત નહીં, માત્ર હાજરી. ત્યાં બેસવાનું, શ્વાસ લેવાનો, વાંચવું ગમે તો વાંચવાનું, ચિત્ર દોરવા ગમે તો ચિત્ર કરવાનું, પણ માત્ર અસ્તિત્વમાં રહેવાનું. શરૂઆતમાં ઘણા લોકોને શંકા થતી કે આવામાં થોડી ભાગ લેવાય, પણ ટૂંક સમયમાં કંઈક જાદુ થયો. સહિયારા મૌનમાં તેઓએ પોતાની જાતને જોવામાં આવ્યા હોય તેવી લાગણીઓ એ લોકોએ અનુભવવાનું શરૂ કર્યું. એકનું માથું હલવું, કોઈનું એક સ્મિત જોવું, કોઈની પેન્સિલ પર કાગળ કરતી રેખાઓ જોવી, આ બધા અસ્તિત્વના અનુભવ કરાવતા. અને આ નાનકડા સંકેતો વિશે એ લોકોને એક અદ્રશ્ય તાંતણાથી એકબીજાની જોડે ભેગા કર્યા. રાશિ નામની એક વિધવા એક સત્ર પછી એણે ધીમેથી આવીને અનાયાને કહ્યું કે મને પહેલાં એવું લાગતું કે મૌન એ મારા ગુમાવ્યાની યાદ અપાવશે, પણ તેણે બદલે તેણે મને આ યાદ અપાવ્યું કે આ ભાર વહન કરવામાં હું એકલી નથી, મારી સાથે ઘણા બધા લોકો છે. સાયલેન્ટ સર્કલ્સ વધતા ગયા. અજાણ્યા લોકો સતત વાતચીત દ્વારા નહીં પણ સહિયારી હાજરીમાં એકબીજાના સાથી બની ગયા. અનાયાને સમજાયું કે એકલતાની વિસંગતતાના એકાંતમાંથી ભાગી જવાની નથી, પણ તે તો અનપેક્ષિત જોડાણોની જોડે ફરી શોધવાની હતી. મિત્રો, ચાલો આપણે પણ અજાણ્યા લોકો જોડે જોડાણ કરીએ એન્ડ મેક યોર માર્ક.